वडोदरा शहर की ऐतिहासिक धरोहर को बरकरार रखने में वडोदरा महानगर पालिका प्रशासन साफ नाकाम रहा है, क्योंकि 75 लाख रुपयों का खर्च लहरीपुरा गेट की मरम्मत के लिए किया गया था। उसके बावजूद भी ये 75 लाख रुपये जैसे बारिश के पानी में बह गए हैं। तब इस मामले में स्थानीय विरोध जता रहे हैं। आपको बता दें कि वडोदरा शहर का जो लहरीपुरा गेट है उसे 4 दरवाजों में से सबसे ज्यादा सुशोभित माना जाता था। इस गेट के नवीनीकरण का कार्य साल 2012 में शुरू हुआ और साल 2016 में पूर्ण किया गया। रिनोवेशन के काम के दौरान और उससे पहले भी गेट में से सामग्री गिर जाने से काफी नुकसान हुआ था। हालांकि वडोदरा महानगर पालिका ने लहरीपुरा गेट की छत के रिपेयरिंग के लिए 75 लाख रुपयों का खर्च किया, लेकिन ये छत 75 माह भी नहीं टिकी। सितंबर 2021 में बारिश की वजह से ये छत टूट पड़ी थी, जिसके बाद वहां पर पतरे लगाए गए थे, लेकिन आज भी इस छत की मरम्मत का कार्य पूर्ण नहीं हुआ है, जिसके मद्देनजर बरसाती पानी नीचे गेट में उतर रहा है और गेट को और ज्यादा नुकसान पहुंच रहा है। हालांकि इस मामले में कॉरपोरेशन के अधिकारी कोई सूद नहीं ले रहे हैं। राज्य सरकार और केंद्र सरकार हेरिटेज इमारतों का जतन करने के लिए कोशिशें कर रही है, लेकिन प्रशासन के अधिकारी इस मामले में कोई भी रस नहीं दिखा रहे हैं, कोई भी इंटरेस्ट नहीं दिखा रहे हैं, जो कई सवाल खड़े कर रहा है। हालांकि आपको बता दें कि इस मामले के मद्देनजर स्थानीय मंदिर के पुजारी की ओर से विरोध जताकर प्रशासन के अधिकारियों की आंख खोलने की कोशिश की गई थी। इसके अलावा खुद महारानी राधिका राजे गायकवाड़ भी विरोध जताते हुए मैदान में आए थे, जिसके बाद उस वक्त के तत्कालीन म्यूनिसिपल कमिश्नर समेत के अग्रणी वहां पर पहुंचे थे और इस गेट की मरम्मत का कार्य करवाने का आश्वासन दिया था। लेकिन इसके बावजूद भी ये समस्या ज्यों की त्यों है, जिसके मद्देनजर आज वडोदरा के सामाजिक कार्यकर और जागरूक नागरिक मिलकर इस मामले में आवाज उठा रहे हैं। જે રીતે માનનીય પ્રધાનમંત્રી ઐતિહાસિક ઇમારતો જાળવણી માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતો જે છે એની જાળવણી કરવામાં નિભાવણી કરવામાં વડોદરા મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ ગયું છે। આપણે જે ઊભા છે એની પાછળ જે ઇમારત છે એની પાછળ 75 લાખ રૂપિયાનો ખર્ચો થયો, એના પછી પતરા ઉડી ગયા। હવે વરસાદના પાણી સીધા અંદર પડી રહ્યા છે અને આ ઇમારતને નુકસાન થશે અને પડી જશે। સાથે માંડવીની એક ઇમારત છે, ન્યાય મંદિરની એક ઇમારત છે। આવી ઇમારતો જે ઐતિહાસિક છે એને સાચવવી જોઈએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ ઇમારતો જાળવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે। જો પ્રધાનમંત્રી અથાગ પ્રયત્ન કરતા હોય તો આમણે આ ઇમારતો સાચવવી જોઈએ। વડોદરા શહેરની જનતા પણ આ ઇમારતો માટે ખૂબ જ કાળજી રાખવા માટે સક્રિય થઈ છે। મહારાજ પણ પોતે તપ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક વડોદરા શહેરના નાગરિકોનું અહોભાગ્ય છે કે 30 વર્ષના શાસનમાં ઐતિહાસિક ઇમારતો જાળવણી કરવામાં વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું છે। હું કહીશ કે વડોદરામાં જ્યારે 1952માં ગાયકવાડ પરિવારે આપણો ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો, ત્યારથી કે આજ દિન 2025 સુધી મહાનગરપાલિકાની સતત ઉદાસીનતા રહી છે। શહેરની અંદર 132 હેરિટેજ પ્લેસીસો આવેલા છે। કદાચ આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં પણ આટલા હેરિટેજ પ્લેસ નહીં હોય। આજે વડોદરા હેરિટેજ સિટી તરીકે પણ જે આગળ આવવું જોઈએ એ આવી શક્યું નથી। કેમ? તો મહાનગરપાલિકાની ઉદાસીનતા અને શિસ્ત નેતાગણને લીધે। આજે વડોદરા પહેલાં 4 દરવાજા કોટમાં આવેલું હતું, કે જે 4 દરવાજા છે ને વચ્ચે માંડવી છે, એની વચ્ચે આખું વડોદરા હતું, તે 4 દરવાજાની કોટો તો તોડી નાખી। પણ આજે જે આપણે લહેરીપુરા દરવાજા પાસે ઊભા છે એ લહેરીપુરા દરવાજાનું વર્ષ 2017માં 75 લાખ રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન કરેલું। એ રિસ્ટોરેશન કર્યા પછી જે તે વર્ષે જ વરસાદને વાવાઝોડામાં લહેરીપુરા દરવાજાના ઉપરની છત તૂટી ગઈ। એ છત તૂટી ગયા પછી આજ દિન સુધી એને રિપેરિંગ કરવામાં આવ્યું નથી। એના પરિણામે શું થયું કે વરસાદનું પાણી સીધું સ્લેબ પર પડવા માંડ્યું। ને હવે આ સ્લેબ જૂના પીડિયા પાટડાના બનેલા હતા। 7 વર્ષથી પાણી પીને આ પીડિયા પાટડા ખવાઈ ગયા ને ઊંધાઈ લાગી, જેને લીધે હવે વરસાદનું પાણી સીધું પીડિયા પાટડામાંથી રોડ ઉપર પડી રહ્યું છે। હવે આગળ જતાં થશે શું? જે રીતે
માંડવી દરવાજાનો પિલ્લર જર્જરિત થયો, તિરાડો પડીને હવે ચારે બાજુથી તૂટી ગયો, એવી રીતે આ લહેરીપુરા દરવાજાની પીડિયા પાટા પડશે અને કોઈ મોટો અકસ્માત સર્જાશે. તો વડોદરા મહાનગરપાલિકાને છેલ્લા 10 વર્ષથી અમે જણાવતા આવ્યા છીએ કે હેરિટેજ વારસાનું રિસ્ટોરેશન કરો, યોગ્ય હેરિટેજ ટીમ બનાવો, પણ મહાનગરપાલિકા આજ દિન સુધી કોઈ કામગીરી કરતી નથી. મારું મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એવું કહેવું છે કે જો તમે વડોદરાનો ઐતિહાસિક વારસો યોગ્ય રીતે સાચવી ના શકતા હો, જે ઐતિહાસિક વારસો સર સયાજીરાવ ગાયકવાડના પરિવારે મહાનગરપાલિકાને ભેટ કર્યો છે, જો તમારાથી આ વારસો ના સચવાતો હોય તો તમે હાલના રાજવી પરિવારને આ ઐતિહાસિક વારસો સોંપી દો. એ લોકો આનું યોગ્ય રીતે રિસ્ટોરેશન કરશે, યોગ્ય રીતે સાચવશે અને વડોદરાના ઐતિહાસિક વારસાને વર્ષો વર્ષ સુધી આગલી પેઢી જોઈ શકે એવી રીતે માવજત કરશે. આપે જે માહિતી આપી છે એ પ્રમાણે જે તે સંબંધિત અધિકારી જોડે વાત કરી અને સૂચના આપીશું કે ભાઈ આમાં શું થઈ શકે છે આગામી દિવસોમાં, ને જે રૂપિયા ખર્ચ્યા છે એ કેવી રીતે આમાં ખર્ચો થયો છે, કયા એંગલથી આના ઉપર ખર્ચો કરવામાં આવ્યો છે, તો એની તમામ તપાસ કરી અને આગામી દિવસોમાં આમાં શું વધારે થઈ શકે એની સૂચના અમે આપીશું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.